ત્રીજા પ્રકરણમાં લગભગ તો બધા દાખલા પૂરા થઈ ગયા, બરાબર, અને બને ત્યાં સુધીનું બધાનું સોલ્યુશન આપણે થઈ ગયું. હવે આજ કંઈક વધારાના થોડાક પ્રશ્નો છે, એટલે કે ઓપ્શન છે, જેમાં પહેલો ઓપ્શન એવો પૂછવો છે કે 18 નો અવયવ ખાલી જગ્યા છે. 18 નો અવયવ ખાલી જગ્યા છે એટલે પહેલા તમારે શું કરવું પડે, તો કે 18 ના અવયવો મેળવવા પડે. 18 ના અવયવો કેવી રીતે મેળવવાના, તો અવયવ વૃક્ષ અથવા તો અવયવની યાદીની રીત, બે રીતે તમે મેળવી શકો. ભાઈ 1 ગુણ્યા 18 એટલે 18 1 8, 2 ગુણ્યા 9 એટલે 2 નવા 3 ના ઘડિયામાં 18 આવે તો 3 6, પછી 4 ના ઘડિયામાં 18 આવશે તો કેટલા 5 ના 6, ઓકે, હા 6 3 ના 18 પણ એ આવી ગયા છે. 7 ના આવે, 8 ના આવે, 9 આવે, 9 દુને 18 પણ એ પણ આવી ગયા છે, અને 10 માં આવે નહીં. તો આપણી પાસે 18 ના અવયવ કયા કયા મળ્યા, તો 1 2 3 6 9 અને 18 આ એના અવયવ છે. આમાંથી કયો ઓપ્શન જે આપણા ઓપ્શનમાં છે, ઓકે 18 છે, તો 4 નથી કે 8 નથી અને 36, તો અવયવ કોણ થયો 18, એટલે ઓપ્શન બી આવશે 18. ત્યાર પછી ખાલી જગ્યા અવિભાજ્ય સંખ્યા છે. આ બહુ હેલું છે ને બહુ અઘરું છે. અઘરું એટલા માટે જો આપણે વાંચવું ન હોય તો ના આવડે. હેલું એટલા માટે કે જો આપણે અવયવ વાંચ્યા હોય, અને મેં જ્યારે તમને ટૂંકા પ્રશ્નો લખાવ્યા ત્યારે કીધેલું કે આમાંથી અવિભાજ્ય સંખ્યા કઈ છે, જોતાની સાથે ખબર પડી જાય ને તો તમે યાદ કર્યું કહેવાય કે 77 37 57 કે 27 આમાંથી કઈ સંખ્યા એવી છે કે જેના ભાગ ન પડે, અથવા જેના માત્ર 2 જ અવયવ છે, 2 થી વધારે અવયવ નથી. 77 એવા છે, 37 એવા છે, 57 એવા છે કે 27 એવા છે. કઈ સંખ્યા એવી છે અવની? 37 સંખ્યા એવી છે કે જે અવિભાજ્ય સંખ્યા છે. કેમ કે આ સંખ્યાના અવયવ પડે 77. એ જે 77 ના તમે અવયવ પાડશો ને એટલે તમને 77 ના અવયવ 2 કરતા વધારે મળશે, 57 ના પણ 2 કરતા વધારે મળશે, અને 27 ના પણ 2 કરતા વધારે મળશે. પણ 37 એવી સંખ્યા છે કે જેના 2 જ અવયવો છે. કયા કયા? 1 અને 37. તો જેના 2 જ અવયવ હોય એને કેવી સંખ્યા કહેવાય? અવિભાજ્ય સંખ્યા. આપણો ઓપ્શન આવશે બી 37. બીજું એ કે જ્યારે મેં તમને અવિભાજ્ય અવયવની યાદી લખાવી હતી ત્યારે તમે 31 થી 40 ની યાદીમાં જોશો ને તો એવી સંખ્યા કઈ કઈ છે? 31 થી 37, સોરી 31 થી 40. એક આવશે 31 અને બીજી કઈ આવશે? આ બે સંખ્યા એવી છે કે જે 31 થી 40 ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા છે. કઈ કઈ? 31 અને 37. એવું પણ કહી શકાય કે 31 અને 37 ની કોઈ ઘડિયા ના આવે. ગમે તે તમે ઘડિયો બોલો, જોજો આખા ઘડિયામાં જોજો ક્યાંય 37 નહીં આવે, અથવા 31 નહીં આવે, પણ આપણે અત્યારે 37 ની વાત કરીએ, બરાબર. ત્યાર પછી ખાલી જગ્યાને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળામાં લખી શકાય. અને આ દાખલો તો આપણા સ્વાધ્યાયમાં આવ્યો છે. ત્યાંમાંથી કઈ એવી સંખ્યા છે કે જેને 3 એકી સંખ્યા વડે લખી શકાય, એકી સંખ્યાના સરવાળા તરીકે લખી શકાય? પૂર્વ છે 24. હાલો 24 21 21 એક જ એવી સંખ્યા છે કે જેને 3 અવિભાજ્ય નહીં, 3 એકી અવિભાજ્ય સંખ્યા તરીકે લખી શકાય છે. આપણો ઓપ્શન કયો આવશે? 21 એ આવશે, બરાબર. બાકીના તમે આને તમે લેશો ને તો નહીં લઈ શકાય, પણ આને લઈ શકાશે. કે જો આને 3 એકી સંખ્યા, એક સંખ્યા લઈએ 3 વત્તા 7, 3 ને 7 10, અને એમાં ઉમેરો 11, કેટલા થયા? જો 3 એકી સંખ્યા છે, 3 અવિભાજ્ય સંખ્યા છે, એટલે કેવી થઈ? એકી અવિભાજ્ય સંખ્યા. બાકીના એક પણ અને તમે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે, અને એ પણ કેટલી સંખ્યા? 3 એકી સંખ્યા વડે તમે લખી નહીં શકો. સમજાય છે? એટલા માટે આપણો ઓપ્શન કયો આવશે? કેટલા? x ના સ્થાને 3. આ બધાનો સરવાળો કરીએ, 3 ને 5, 5 ને 5 10, 10 ને 4 14 ને 2 16 આવે 16 આવે 3 ના ઘડિયામાં ના આવે ને 6. આમાં 3 વધારી દો એટલે કે 19 આવે 3 ના ઘડિયામાં ના.
9 મૂકીને ચેક કરી લઈએ. 11 16 16 ને 4 20 ને 2 22 આવે. જો આ સંખ્યા એ આવતી નથી, પણ આ એક સંખ્યા આવે છે, તો આપણો કયો ઓપ્શન આવશે? સી આવશે. ત્યાર પછી 17 અને 7 અને 13 નો લસાઅ. બે અવિભાજ્ય સંખ્યાનો આપણે લસાઅ મેળવવાનો છે. બે અવિભાજ્ય સંખ્યાનો લસાઅ એટલે આપેલી બંને સંખ્યાનો ગુણાકાર જેટલો મળશે. 7 એકા 13 ના ભાગ પડે નહીં. 13 એકા અવિભાજ્ય અવયવ મળ્યા કયા 7 અને 13 સત્તા 91. કયો જવાબ આવશે? ડી 91. સમજાય છે?